નરસિંહ મહેતા માટે 52 વાર અહીંયા કામ કર્યા. 52 વાર તમને નથી ખબર?
લાલભાઈ પી લીધું પાણી? લાલભાઈ આ મહિલાઓ લાલભાઈ આ મહિલાઓ આવા જુઓ મોમાની હો લાલભાઈ પહોંચી રહ્યો લાલભાઈ તમને એના ભગવાને મોકલા લાલભાઈ ને હાથમાં લગાડતા હે ને આ ફરતી ગાડીમાં ને કરંટ આવે આ તો ભગવાને ગઈકાલે હે ને વરસાદ પાડ્યો નકર તો આ તમારે હમણાં ઊભો ન આ બધું ભર્યું ને પાણી ભીધું એમાં તમે કેટલા દિવસ ત્યાં અઠવાડિયાથી મને ક્યાં તો તમે મળવા નથી એ ઓલાથી તમને મેં રાતે ધર્મશાળા ન મૂક્યા પછી એને હું ઘેરે જતો હતો કે મારા ભાઈબંધનો આવ્યો ફોન મને કે કંઈક ફેરો હે તો તું માર લઈશ મેં કીધું હા તેમાં સામાન હતું બરાબર આટલી મોટી પોટી પેટી હતી તો એ હે ને ઓલા ગેટથી ધડતો આ એનો રસોડામાં મૂકતો હતો એને હે ને પાણી ઢોળાવ્યું ત્યાં પગ લઈ તો દરવાજે માથું વાગ્યું હું થઈ ગયો બેન ને હું બીજે દી ઉઠ્યો કાંટા આવે તો એ ખોઈ લો ને તો એ શોટ લાગી ગયો આ ટપકું દેખાય જોવો તમે એ પહેલે દીધો હે ને આવડું મોટું હતું પણ તમે આયા કેમ ના આ કામ મારા ભાઈબંધનું છે. હે એટલે આ કામ તમારા ભાઈબંધનું છે તો ફોન બોન કરો ને ચાવી મૂકો આ ખોલો ને એ બહાર ગામ ગયો છે નાની ચાવી મારી પાસે છે. હા એટલે કહું એને ફોન બોન કરો ને મોકલે તો ચાવી બાવી દઈને જોઈ શકે નહીં હું તો આ ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો છું. ભાઈઓ આયા ક્યાં ગાય ગઈકાલે બી કાંઈ ગાયું ને કાંઈ હતું નતું લાલભાઈ નહીં લાલભાઈ ગાયો અહીંયા છે. એટલે હું અઠવાડિયાથી હલો આવું છું ગાયું એ આવીશે તમે મૂકો ને તમે આવજો. ભાઈ તમે યાર ગાયું રણ કે ત્યાં ક્યાં જાવ આ એક માણા બોલ્યા એનું સાંભળતા નથી ને કાઢજો ને મને આ વાત ગળે ઉતરતી નથી લાલભાઈ તમે જે રીતે અંદર ભરવાના છો. એમાં હું નો ગળે ઉતરે લાલભાઈ હું એને આવ્યો પેટી બારે હતી પાણી ઢોળાનું પગ લઈ તો દરવાજો માથે ભાઈ હું થઈ ગયો સાચું બોલો લાલ. લાલભાઈ સાચું કહું મારો પગ લગતા એ હું એને ચોરી કરવા આવ્યો તો યાર ચોરી કરવા આવ્યા હતા લાલભાઈ. એ પણ મેં કરી નથી લાલભાઈ મેં ચોરી નથી કરી ઈ રહ્યું ભાઈ તમે જોઈ લો ન્યા છે તો તમે આમ ક્યાં જાઓ સાંભળો ને યાર અને આ તમને જુનાગઢ કર્યું હતું ભાઈબંધ એ જમતો તમે આમ ગયા જાઓ રાતે તમને